Welcome again in Srimati R.J. Kaneria Girls High School, Junagadh Home Learning Program. Students, as we know very well that we have learnt Female for Forestry Part 1, and today we are going to discuss the remaining part of the read. So, let's start. The post-independence Chipko movement has grown out of the સત્યાગ્રહ movement. શું કહે છે સમજો કે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ જે છે એ સત્યાગ્રહમાંથી ઊભી થઈ, which village people have actually put their bodies around trees to stop them from being felled. ફેલનો મતલબ થાય કટ કરવું, ચોપ, કાપી નાખવું. ગામડાના લોકો જે છે એ વૃક્ષોની બાજુમાં એનું શરીર રાખી દેતા. શેના માટે? કે લોકો એને કાપતા અટકાવવા માટે. ટુ સ્ટોપ ધેમ ફ્રોમ બિંગ ફેલ્ડ. તો આ રીતે પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો મુવમેન્ટ છે, એનો બેઝ છે, એનો સોર્સ છે સત્યાગ્રહ મુવમેન્ટ છે. This grassroots struggle against commercial cutting of the Himalayas forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. પહેલાં તો નવા શબ્દો જુઓ. ગ્રાસરૂટ સ્ટ્રગલ, પાયાની જે ચળવળ જે કહીએ આપણે, એ પાયાની ચળવળ કોની સામે છે? કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલય ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ. હિમાલયના જે જંગલો છે એને કાપી નાખવાની સામે આ પાયાની ચળવળ has forced the state government. એણે રાજ્ય સરકારને દબાણ કર્યું. શેના માટે દબાણ કર્યું? ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજીનો મતલબ વ્યૂહરચના. રાજ્ય સરકાર પોતાની વ્યૂહરચના ઉપર ફરી એક વખત વિચારે એવું દબાણ છે એ આ ચળવળ દ્વારા કરવામાં આવ્યું. કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ ઇઝ નાઉ બેન્ડ અબાઉ ધ હાઇટ ઓફ 1000 મીટર. વૃક્ષોનું જે કાપવું છે એ વાસ્તવિક રીતે 1000 મીટરની ઊંચાઈ ઉપર વૃક્ષોનું કાપવું એ હવે પ્રતિબંધિત છે. બેન, પ્રતિબંધિત હોવું. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ઓછી વૃક્ષોની ઓછી વસ્તી હોય એવા જે ડિગ્રેડેડ ફોરેસ્ટ છે એનો એરિયા ખૂબ વધારે હતો. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રિફોરેસ્ટ ડેમ. અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એનું વનીકરણ કરવામાં નિષ્ફળ ગયા, નવા વૃક્ષો વાવી ન શક્યા. એઝ અ રિઝલ્ટ અને પરિણામે આવ્યું કે દેર ઇઝ નાવ અ સિવિયર સ્કેર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. અને પરિણામે આવ્યું કે ખાસ તો પ્રાણીઓ માટેનો ઘાસચારો, ડોમેસ્ટિક ફ્યુઅલ રસોઈ માટેનું ઈંધણ અને પાણીની ખૂબ જ તંગી વર્તાવા લાગી. ડિગ્રેડેડ ફોરેસ્ટને કારણે આ બધા પ્રકારની તંગી વર્તાવા લાગી. તો હવે ક્વેશ્ચન નંબર 9 ઉપર જઈએ. વોટ ઇઝ ધ ગ્રાસરૂટ સ્ટ્રગલ રિફર્ડ હિયર? અહીંયા ગ્રાસરૂટ સ્ટ્રગલનો સંદર્ભ શું છે? તો કે ધ ગ્રાસરૂટ સ્ટ્રગલ ઇઝ રિફર્ડ ટુ ચિપકો મુવમેન્ટ. એનો સંદર્ભ ચિપકો મુવમેન્ટ સાથે છે. ક્વેશ્ચન નંબર 10. વોટ ઇઝ ધ ઇફેક્ટ ઓફ ચિપકો મુવમેન્ટ ઓન ગવર્મેન્ટ? ચિપકો મુવમેન્ટની અસર સરકાર ઉપર શું છે? તો કે ડ્યુ ટુ ચિપકો મુવમેન્ટ ધ સ્ટેટ ગવર્મેન્ટ હેઝ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. આ ચળવળને કારણે રાજ્ય સરકારને પોતાની વ્યૂહરચના ફરી એક વખત વિચારવી પડી અને કોમર્શિયલ ફેલિંગ ઓફ ટ્રીઝ બેન્ડ અને વૃક્ષોનું જે કાપવાનું હતું એ 1000 મીટરની ઊંચાઈ ઉપર પ્રતિબંધિત થયું. આ ચળવળની અસર. ધ વિમેન સફર ધ મોસ્ટ. આમાં સૌથી વધુ પીડા કોણે ભોગવી? તો કે સ્ત્રીઓએ. ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વિમેન નાવ હેવ ટુ વોક ઓલ ધ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. સ્ત્રીઓને આજે પાયાની 3 જરૂરિયાત છે, ઘાસચારાની, ઈંધણની અને પાણીની. એના માટે એને ખૂબ દૂર દૂર સુધી ચાલવું પડ્યું. Inspired by Chipko movement, the village women have now started to manage and protect local forest. અને ચિપકો મુવમેન્ટ દ્વારા પ્રેરિત થઈને હવે સ્ત્રીઓએ પોતાના સ્થાનિક જંગલોનું રક્ષણ કરવું અને મેનેજમેન્ટ કરવું સ્વીકાર્યું. ટુ એન્શ્યોર દેટ
રિજનરેશન, એનું ફરી એક વખત વનીકરણ, સજીવન કરવા છે. આના પણ બે પ્રશ્ન તમને મૂક્યા. જુઓ, ફોર વોટ ડુ ધ વીમેન સફર ઓવિંગ ટુ ડિગ્રેડેડ ફોરેસ્ટ. આવા પ્રકારના જંગલોથી સ્ત્રીઓ છે એ કઈ રીતે પીડાતી, શેના માટે પીડાતી, કઈ વસ્તુથી પીડાતી? તો કે ધ વીમેન સફર અ લોટ ઓવિંગ ટુ ડિગ્રેડેડ ફોરેસ્ટ. They have to walk all the day to collect the daily requirement of fodder, fuel and water. આપણે આ જોયું જ છે. અને હજુ એક વખત જોઈ લો. What do the women inspired by ચિપકો મુવમેન્ટ decide? ચિપકો મુવમેન્ટ દ્વારા જે પ્રેરણા પામેલી, પ્રેરિત થયેલી સ્ત્રીઓએ વિચાર્યું શું? તો કે ઇન્સ્પાયર્ડ બાય ચિપકો મુવમેન્ટ ધ વિમેન have started to manage and protect local forest to ensure their regeneration. ચિપકો મુવમેન્ટ દ્વારા જે સ્ત્રીઓ ઇન્સ્પાયર થઈ હતી એ લોકોએ હવે પોતાના સ્થાનિક જંગલોનું રક્ષણ અને મેનેજમેન્ટ કરવાનું વિચાર્યું. ઓકે. અંડર ધ લીડરશીપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ તહેરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના આ બંને, સુંદર બહુગુણા જે તમને ચિત્રમાં દેખાય છે પહેલું ચિત્ર, અને ચાંદી પ્રસાદ, આ બંને છે એના નેતૃત્વ નીચે ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ. વૃક્ષ પ્રેમી માણસો છે દેવદારના જંગલોને, વૃક્ષોને બચાવવા માટે હવે આગળ આવ્યા. that lie on the slope of Himalaya. In this moment, આ ચળવળમાં the tree lover used to embrace the tree to save them from being cut. આ ચળવળમાં લોકો છે એ વૃક્ષોને વીંટળાઈ જતા એને કપાતા અટકાવવા માટે. It was popularly known as the ચિપકો મુવમેન્ટ, અને એ મુવમેન્ટને ચિપકો મુવમેન્ટ તરીકે જાણીતી બનાવવામાં આવી. ઓકે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. વૃક્ષોનું જતન કરવું એ તો આપણી નૈતિક ફરજ. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાઉ રીડ્સ, આપણું બંધારણ છે એમાંય વાંચવામાં આવે છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી. દરેક નાગરિકની આ પાયાની ડ્યુટી છે શું? ટુ કન્ઝર્વ એન્ડ ધેર બાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ. વૃક્ષોનું જતન કરવું. લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ અલોંગ વિથ ધ વાઇલ્ડ લાઈફ, આ વન્યજીવો જે છે, તળાવો છે, નદી છે, પર્યાવરણ છે, એનું જતન કરવાનું છે. અને ઓલ્સો ટુ હેવ કમ્પન્સેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, અને દરેક જીવ તરફ દયાભાવના રાખવી, કમ્પેન્સેશન રાખવું. અને આ વસ્તુ આપણે ટેક્સ્ટ બુકમાં પણ ફંડામેન્ટલ ડ્યુટીઝમાં જોઈએ છીએ. જુઓ, જી તમને જે ટેક્સ્ટ બતાવી છે ABCDEFG, જીમાં આ જ વસ્તુ લખેલી છે, આપણા કોન્સ્ટિટ્યુશનમાં લખેલી છે. ઓકે. બહુ ખૂબ સરસ અને નવી વાત આવે છે. કાનગઢ, અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ, 200 ફેમિલીનું આ ગામ કાનગઢ લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, 2000 મીટરની ઊંચાઈ ઉપર આવેલું. ઇટ ઇઝ એન એક્સેલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી. શેનું ઉદાહરણ છે? તો કે ત્યાંના સ્થાનિક લોકો કેવી રીતે જંગલનું જતન કરે અને બચાવે છે એનું બેસ્ટ એક્ઝામ્પલ આ ગામ છે કાનગઢ. By 1977, the forest of Kangad have already become degraded. 1977માં આ કાનગઢનું જંગલ છે એકદમ ડિગ્રેડ થઈ ગયેલું. એમાં કોઈ પણ પ્રકારના વન્ય વૃક્ષો છે એ બચ્યા નહોતા. ઇન ધેટ યર, અને એ વર્ષે, હાવેવર ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ, અને એ જ વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાપવાનું નક્કી કર્યું. ધ વિલેજ વિમેન who had to walk long distance for fuel, fodder and water. જે સ્ત્રીઓ, આ ગામડાની સ્ત્રીઓ કે જેને ફ્યુઅલ, ફોડર અને વોટર માટે ખૂબ ચાલવું પડતું, વર ડિટરમાઇન્ડ, એણે નક્કી કરી લીધું ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રી, આ વૃક્ષોને બચાવવાનું નક્કી કરી લીધું. ધ મેન ઓફ કાનગઢ ધો વર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રી. જે પુરુષો હતા ગામડાના, એને તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે વૃક્ષો કાપવાનું કામ સોંપી દીધું. અને એઝ અ રિઝલ્ટ દેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. અને એને કારણે ગામડાની સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે એક સંઘર્ષ ઊભો થયો. કોમ્પ્રિહેન્શન જોઈ લઈએ. વાય ડીડ ધ વીમેન ઓપોઝ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ? શા માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની વિરુદ્ધમાં સ્ત્રીઓ ચાલી ગઈ? તો કે ધ વીમેન ઓપોઝ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બિકોઝ દે ડિસાઇડેડ ટુ ફેલ ધ ટ્રીઝ. કારણ એ હતું
કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે નક્કી કર્યું કે આપણે વૃક્ષો કાપવાના હતા, એને કારણે એ લોકો એની ઓપોઝમાં ગઈ. આપણે જે પેરેગ્રાફ ભણ્યા છીએ એ જ એનું 14મો પ્રશ્ન જોઈએ. હાઉ ડીડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બ્રિંગ ધ મેન એન્ડ વિમેન ફેસ ટુ ફેસ? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ત્યાંના ગામડાના સ્ત્રીઓ અને પુરુષોને સામસામે કેવી રીતે કરી દીધા? તો ચોખ્ખી વાત છે, ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફર્ડ ધ વર્ક ઓફ ફેલિંગ ધ ટ્રીઝ ટુ ધ મેન ઓફ કાનગઢ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કાનગઢના પુરુષોને વૃક્ષ કાપવાનું આખું કામ આપ્યું. એન્ડ ધ વિમેન વોન્ટેડ ટુ સેવ ધ ફોરેસ્ટ. અને સ્ત્રીઓ છે તો વૃક્ષો બચાવવા માગતી હતી. અને એઝ અ રિઝલ્ટ દેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધેમ. અને પરિણામે એ બંને વચ્ચે સંઘર્ષ થયો. આ રીતે ધસ ધ ડિપાર્ટમેન્ટ બ્રોડ ધેમ ફેસ ટુ ફેસ. આ રીતે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સ્ત્રીઓ અને પુરુષોને ફેસ ટુ ફેસ લઈ આવી દીધા. આગળ, આફ્ટર 4 months ઓફ રેસિસ્ટન્સ, રેસિસ્ટન્સ એટલે અવરોધ, સંઘર્ષ. આ 4 મહિનાના સંઘર્ષ બાદ ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. સ્ત્રીઓએ પોતાના જંગલો બચાવી લીધા. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, મહિલા મંગલ દળ. સ્ત્રીઓની જે મહિલા મંગલ દળ નામનું એક ઓર્ગેનાઇઝેશન હતી, દેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. એ લોકોએ નક્કી કરી લીધું. શું નક્કી કર્યું? કે હવે અમારે જંગલોને પુનર્જીવિત કરવા છે. ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ધ ફેમિલી. જે કુટુંબો પાસે જેટલા ઢોર ઢાખરો હોય, કેટલ્સ હોય, એના પાયા ઉપર કોન્સ્ટ્રીબ્યુશન્સ વર રેઇઝડ. ફાળો છે એ વધારવામાં આવ્યો. ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. આ પૈસાને શું કરવા હતા? તો કે એને ફોરેસ્ટ ગાર્ડને એમ્પ્લોય કરવો હતો, રોજમદારીએ રાખવો હતો. હુ વોઝ પેઇડ 300 પર મંથ. જેને 300 રૂપિયા પર મંથ આપવામાં આવ્યા. ફોર 3 years ધ એરેન્જમેન્ટ વર્ક વેલ. 3 વર્ષ સુધી આ વ્યવસ્થા ખૂબ સારી ચાલી. બટ પ્રોબ્લેમ્સ દેન અરોઝ. પછી સમસ્યા ઊભી થઈ. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ. હવે ફોરેસ્ટ ગાર્ડ છે એ એકદમ બેપરવાહ થઈ ગયો, નેગ્લિજન્ટ બની ગયો. હવે કેર ફ્રી થઈ ગયો. એન્ડ પ્રોટેક્શન્સ વોઝ લૂઝ. અને રક્ષણ જંગલોનું છે એ એકદમ શિથિલ બની ગયું. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ. સ્ત્રીઓએ આ જ્યારે જોયું, દે એબોલિશ ધ પોસ્ટ. એ લોકોએ આ પોસ્ટ જ એબોલિશ કરી. એબોલિશ કરવી એટલે નાશ કરવું. એણે આ ગાર્ડની પોસ્ટને જ મૂકી દીધી સાઈડમાં. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ. અને પોતાની જાતે જ જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું. આનું કોમ્પ્રિહેન્શન જોઈ લઈએ બહેનો. વોટ સ્ટેપ ડીડ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન ટેક ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ? આ ફોરેસ્ટને બચાવવા માટે સ્ત્રીઓએ કયા સ્ટેપ લીધા? તો ધ વિમેન ઓર્ગેનાઇઝેશન કલેક્ટેડ ધ કન્ટ્રીબ્યુશન ઓન ધ બેઝિસ ઓફ નંબર ઓફ કેટલ ઓન બાય ધ ઇચ ફેમિલી. દરેક કુટુંબમાં કેટલા ઢોર ઢાખર છે એના પાયાના ઉપર એણે ફાળો એકઠો કર્યો. દેન દે એમ્પ્લોયડ અ ફોરેસ્ટ ગાર્ડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ. અને પછી એણે જંગલના રક્ષણ માટે એક ગાર્ડને નિયુક્ત કર્યો. ધસ આ રીતે દે ટ્રાય ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. આ રીતે એ લોકોએ, સ્ત્રીઓએ જંગલોને પુનઃસજીવન કરવા માટે પ્રયત્ન કર્યો. નાવ હવે શું બને છે? ધ મહિલા મંગળ દળ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. શું કર્યું? એણે ગામડાના એક ગ્રુપને આ ડ્યુટી સોંપી દીધી. હવે પેલો ગાર્ડ તો છે નહીં, એની પોસ્ટ તો એબોલિશ કરી. એટલે સ્ત્રીઓ ખુદ આ ડ્યુટી સંભાળી. ધ રિસ્પોન્સિબિલિટી શેર્ડ અમંગ 15 વિમેન ઇન રોટેશન. રોટેશનમાં 15 સ્ત્રીઓને જવાબદારી આપી દીધી. ધસ ધ ડ્યુટી ફોર ઈચ વુમન કમ્સ આફ્ટર 15 days. દરેક સ્ત્રીઓનો 15 દિવસે વારો આવે. અને એઝ વન વુમન સેઇડ. અને એક સ્ત્રીએ તો એવું પણ કીધું કે ઓન ધીઝ ડેઝ વી લીવ અવર વર્ક. આ દિવસોમાં અમે અમારું કામ મૂકી દઈએ છીએ, છોડી દઈએ છીએ. એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. અને ફોરેસ્ટનું રક્ષણ કરીએ છીએ. બિકોઝ કારણ શું? તો અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. કારણ કે આ વૃક્ષો છે ને એ અમારા બાળકો જેવા છે. વન્સ વેન અ માઇગ્રન્ટ શેફર્ડ અલાઉડ હિઝ ગોડ ટુ ગ્રેઝ ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા. એક દિવસ કોઈ દૂરનો માઇગ્રન્ટ શેફર્ડ, બહારથી આવેલો સ્થળાંતરિત શેફર્ડ છે, એ એની બકરીઓને ચરાવતો હતો. ક્યાં? પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં, રક્ષિત જંગલના વિસ્તારમાં. ધ વિમેન ટુક અવે ધ ગોટ્સ. સ્ત્રીઓએ શું કર્યું? એની બકરીઓ લઈ લીધી. એન્ડ ફાઇન કરવું એટલે શું થશે? પેલો દંડ આપવો. અને એને દંડ આપ્યો. કેટલો?
200 ₹200 દંડ આપ્યો. વિલેજર્સ themselves are fined up to 100 rupees for cutting trees for firewood. ફાયરવુડ માટે જો ગામના લોકો પણ વૃક્ષો કાપે તો એને પણ ₹100 જેટલો દંડ હતો. ચાલો, ક્વેશ્ચન નંબર 16. હાઉ ડીડ ધ વીમેન મેનેજ ટુ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ? સ્ત્રીઓએ પોતાના ફોરેસ્ટનું રક્ષણ કરવાનું કેવી રીતે મેનેજ કર્યું? ઇઝી, ખૂબ સરસ છે. જુઓ, ધ મહિલા મંગલ દળ હેઝ ફોર્મડ અ ગ્રુપ ઓફ વિલેજ women to look after the forest. The responsibility was shared among 15 women in rotation. Thus, they managed to protect the forest. Already આપણે આ વાત સમજી ગયા છીએ. ઓકે, થેન્ક્સ ટુ નેચર, વૃક્ષોનો પ્રકૃતિનો આભાર. થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, આ સ્ત્રીઓની શક્તિનો આભાર. ધ મિક્સ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાઉ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. હવે ગઢવાલના બધા જ વિભાગોમાં વનનું નવું સર્જન થવા લાગ્યું. બટ ધ વિમેન હેવ ટુ બી વેરી વેજિલન્ટ. પણ સ્ત્રીઓએ એકદમ કાળજી રાખવી પડી. શેના માટે? ઇન 1980, ફોર એક્ઝામ્પલ, મહિલા મંગલ દળ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. શું બન્યું? જુઓ, 1980માં આ મહિલા મંગળ દળે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં વૃક્ષોના વાવેતર માટે સહમતિ બતાવી. દે ડગ 15,000 pits. એ લોકોએ 15,000 ખાડા ખોદ્યા. But then they found that the department was only interested in planting poplar. પછી એ લોકોને ખ્યાલ આવ્યો કે આ ડિપાર્ટમેન્ટવાળા તો પોપ્લરના વૃક્ષો વાવવામાં એને રસ છે. ધ વિમેન રિફ્યુઝ ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ પોપ્લર. સ્ત્રીઓએ ના પાડી દીધી કે અમે પોપ્લર નહીં વાવીએ, વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, જે ફોરેનનું વૃક્ષ હતું. ઇન્સ્ટેડ, એને બદલે they forced the forest department to plant different kinds of indigenous fodder tree that would benefit them directly. એને બદલે એણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને દબાણ કર્યું કે તમે વિવિધ ઇન્ડિજિનિયસ ફોડર ટ્રી વાવો, જે વૃક્ષો અહીંયા નેટિવ ના હોય, જે લોકલ હોય, સ્થાનિક હોય અને ઘાસચારો આપે એવા હોય, એવા વૃક્ષોને તમે વાવો. દેટ વુડ બેનિફિટ ધેમ ડિરેક્ટલી. એને પ્રત્યક્ષ રીતે ફાયદો કરવાના હતા. ધસ, આ રીતે ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન હિલ એરિયાઝ ઇન મેની પાર્ટ ઓફ ઉત્તર પ્રદેશ. આ રીતે ઉત્તર પ્રદેશના મોટા ભાગમાં વનીકરણ થયું. ઇન એડિશન ટુ દેટ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર. તદુપરાંત સ્થાનિક ખેતીવાડીને પણ ફાયદો થયો, એનિમલ હસબન્ડરી, પશુપાલનને પણ ફાયદો થયો, અને ધ generated forest have reduced the intensity of floods. અને આ જે પુનઃ વનીકરણ થયેલા વૃક્ષો છે, જંગલો છે, એણે ફ્લડ્સની એટલે કે પૂરની ઇન્ટેન્સિટી પણ ઘટાડી. પૂરની ઇન્ટેન્સિટી, એની તીવ્રતા પણ ઘટાડી. એન્ડ સોઇલ ઇરોઝન, અને જમીનનું જે ધોવાણ છે એ પણ અટકાવ્યું. સોઇલ ઇરોઝન, જમીનનું ધોવાણ. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમાનન્ટ વોટર સપ્લાય, અને પૂરી વોટર સપ્લાય છે એની ખાતરી થઈ. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજ. આ સામૂહિક રીતે વૃક્ષોનું જે જતનની વાત છે એ આજુબાજુના ગામડામાં ફેલાઈ ગઈ. ઇન ફેક્ટ, ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી અર્જન્ટ નેશનલ ટાસ્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ફિમેલ ફોર ફોરેસ્ટ્રી છે એનો સેકન્ડ પાર્ટનો આપણે એન્ડ આપીએ છીએ. લાસ્ટ ક્વેશ્ચન, હાઉ ડીડ વિલેજ પીપલ ગેટ બેનિફિટ ફ્રોમ રીજનરેટિંગ ધ ફોરેસ્ટ? કેવી રીતે લોકોને ફાયદા મળ્યા? વૃક્ષોનું વનીકરણ કર્યું તો એનો ફાયદો શું થયો? તો ધ વિલેજ પીપલ ગોટ મેની બેનિફિટ્સ ફ્રોમ રીજનરેટિંગ ફોરેસ્ટ. લોકોને ખૂબ જાજા બધા ફાયદા થયા. ઇટ સપોર્ટેડ લોકલ એગ્રીકલ્ચર, એનિમલ હસબન્ડરી, લોકલ એગ્રીકલ્ચરને ફાયદો થયો, પશુપાલનને ફાયદો થયો. ઇટ રિડ્યુસ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ, પૂરની તીવ્રતાને અટકાવી. એન્ડ સોઇલ ઇરોઝન, અને જમીનનું ધોવાણ પણ ઓછું થયું. ઇટ એન્શ્યોર્ડ પરમાનન્ટ વોટર સપ્લાય, અને એને કારણે પાણીની સપ્લાય છે એની પણ ખાતરી મળી. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ રીતે ફરીવાર આ વિડીયો જોજો અને આ રીડને ખૂબ સરસ રીતે સમજજો. થેન્ક યુ very much.